નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર અને એ મીટરમાં રૂપાંતર સમજ્યા. આજે આપણે એને રિલેટેડ કેટલાક દાખલા ગણવાના છે. તો આજના લેક્ચરની શરૂઆત સ્વાધ્યાયના 27મા દાખલાથી કરીએ. 27મા દાખલામાં રકમ તમને એ રીતે આપેલી છે કે એક ગેલ્વેનોમીટર લેવાનું છે અને ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ તમને રકમમાં આપેલો છે. તો ગેલ્વેનોમીટરના ગૂંચળાના અવરોધને આપણે શું કીધેલું છે? Rg. એ રકમમાં તમને કીધું છે 12 ઓહમ. હવે આ ગેલ્વેનોમીટરમાંથી 3 મિલી એમ્પિયરનો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને એટલે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. 0 થી છેક એના એન્ડ સુધી આવર્તન બતાવે. એટલે એનો મતલબ એવો થયો કે આ 3 એમ્પિયર મિલી એમ્પિયર ઈ એની પ્રવાહ ક્ષમતા થઈ ગઈ કહેવાય. તો 3 મિલી એમ્પિયરના વિદ્યુત પ્રવાહે એ પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. એ શું બતાવે? એની પ્રવાહ ક્ષમતા Ig. તો રકમમાં પ્રવાહ ક્ષમતા તમને આપી દીધી 3 મિલી એમ્પિયર. હવે આ ગેલ્વેનોમીટરની મદદથી આપણે 18 વોલ્ટેજ માપવાના છે. 0 થી 18 વોલ્ટ સુધી છે માપન કરવાનું છે. તો વોલ્ટેજ ક્ષમતા કેટલી છે? 18 વોલ્ટ. તો આ 18 વોલ્ટ માપવા હોય તો તમારે ગેલ્વેનોમીટરનું શું કરવું પડે? હવે વોલ્ટેજ માપવાના છે અને વોલ્ટેજ માપવા માટે શું કરવું પડે? વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું પડે. અને યાદ કરો, ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું? તો કે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં એક મોટો અવરોધ જોડી દેવાનો. તો આ અવરોધનું મૂલ્ય કેટલું રાખો કે જેથી કરીને એ 18 વોલ્ટેજ માપી શકે. તો આપણે આગળ લખીએ કે ગેલ્વેનોમીટરનું અહીંયા વોલ્ટેજ માપવાના છે. ખાસ ધ્યાન રાખજો. તો એમાં રૂપાંતર કરવું પડે તો કે વોલ્ટમીટરમાં. તો કે ગેમીનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે ગેમીને શ્રેણીમાં અવરોધ જોડવો પડે. તો આ આપણું ગેલ્વેનોમીટર થઈ ગયું. એની શ્રેણીમાં તમારે શું કરવું પડશે? ગુરુ અવરોધ જોડવો પડશે, મોટો અવરોધ. બરાબર. આનું મૂલ્ય ગણવાનું છે આપણે. તો RS ગણવા માટેનું સૂત્ર ઓલરેડી આપણે તારવેલું છે. તો લખીએ શ્રેણી અવરોધ RS બરાબર શું આવે? તો કે તમારે જે વોલ્ટેજ માપવાના છે એ વોલ્ટેજ લખવાના, છેદમાં ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આવશે Ig. એમાંથી તમારે ગેલ્વેનોમીટરનો અવરોધ બાદ કરી દેવાનો Rg. ઓલરેડી આપણે આ સૂત્ર તારવેલું છે. તો બધી માહિતી તમને આપેલી છે. વોલ્ટેજ કેટલા માપવાના છે? 18 વોલ્ટ. તો એ લખી નાખો 18 છેદમાં Ig કેટલા આપ્યા? 3 મિલી એમ્પિયર. મિલી એટલે 10 ની માથે -3 ઘાત થાય. Rg ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો આપ્યો? 12 ઓહમ. તો હવે 18 ભાગ્યા 3 કરો એટલે 6 થશે. -3 ઘાત ઉપર લાવો એટલે પ્લસ થાય. તો 6 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 6000 થયા. -12. 6000 માંથી તમે 12 બાદ કરો એટલે 5988 આવે. તો ગેલ્વેનોમીટરની શ્રેણીમાં તમારે કેટલા ઓહમનો અવરોધ જોડવો પડે? 5988 ઓહમનો ખૂબ મોટો અવરોધ તમારે જોડવો પડે. તો લખવાનું કે આમ ગેમીની શ્રેણીમાં 5988 ઓહમનો અવરોધ જોડવો પડે. ખબર પડે છે કે નહીં? તો આ હતું આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 12 ઓહમ. શ્રેણીમાં જોડ્યો એ અવરોધ કેટલો છે? 5988 ઓહમ. તો આ આખી જે રચના થઈ ને એ વોલ્ટમીટર થઈ ગયું. તો તમને વોલ્ટમીટરનો અવરોધ કહે તો અસરકારક અવરોધ તો કેટલો થાય? તો વોલ્ટમીટરની અંદર શું હશે? એક શ્રેણી અવરોધ હશે ને ગેલ્વેનોમીટરનો અવરોધ હશે. તો RS કેટલા મળેલા છે? 5988 પ્લસ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? 12 ઓહમ. તો જવાબ મેળવો તો કેટલો આવશે? 6000 થઈ જાય. એટલે વોલ્ટમીટરનો અવરોધ છે ને 6000 ઓહમ હોય એટલે ખૂબ વધારે હોય. આપણે શરૂઆતમાં જ વાત કરી. બરાબર. એટલે તમને વધારાનું કહે કે અસરકારક અવરોધ ગણો તો આ રીતે ગણી નાખવાનો અસરકારક અવરોધ.
એટલે કે કુલ અવરોધ. ત્યાર પછી સ્વાધ્યાયનો 28મો દાખલો જોઈએ. આના જેવો જ છે. એમાં એક ગેલ્વેનોમીટર આપેલું છે, એનો અવરોધ તમને આપ્યો 15 ઓહમ, બરાબર. હવે 4 મિલી એમ્પિયર નો પ્રવાહ પસાર કરો એટલે ઈ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે, એટલે ઈ એની પ્રવાહ ક્ષમતા આપી દીધી, કહેવાય Ig. હવે આ ગેલ્વેનોમીટર ની મદદથી આપણે 6 એમ્પિયર નો પ્રવાહ માપવાનો છે. 0 થી 6 એમ્પિયર સુધીનો પ્રવાહ માપવાનો છે. તો તમારે શું કરવું પડે? હવે પ્રવાહ માપવાનો છે ને પ્રવાહ માપવા માટે એ મીટરમાં રૂપાંતર કરવું પડે, અને એ મીટરમાં રૂપાંતર કરવા માટે શું કરવું પડે? તો કે આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે, જેને આપણે શન્ટ કહીએ છીએ. તો ફરીવાર ગેમીનું અત્યારે એમાં રૂપાંતર કરવાનું છે. પ્રવાહ માપવા માટે એ મીટરમાં રૂપાંતર કરવું પડે, તો ગેમીનું એ મીટરમાં રૂપાંતર કરવા માટે ગેમીને સમાંતર અવરોધ જોડવો પડે. જેને આપણે શન્ટ કહીએ છીએ, બરાબર. તો શન્ટ ને ઘણીવાર RS વડે બતાવે અથવા ખાલી S વડે બતાવે. તો એ સમાંતર અવરોધ અથવા તો શન્ટ અવરોધનું સૂત્ર, શન્ટ અવરોધ S બરાબર શું થાય મને કહેશો? તો Ig Rg છેદમાં I Ig. આ સૂત્ર ઓલરેડી આપણે મેળવેલું છે. હવે Ig કેટલા આપ્યા રકમમાં? તો કે 4 મિલી એમ્પિયર. 4 ગુણ્યા 10 ની માથે કેટલી ઘાત થશે કયો? -3 ઘાત. Rg કેટલા છે? તો કે 15 ઓહમ. છેદમાં I 6 એમ્પિયર તમારે માપવાનો છે, માઈનસ Ig કેટલા આપ્યા? તો કે 4 મિલી એમ્પિયર, એટલે 4 ગુણ્યા 10 ની માથે -3 ઘાત થાય. 15 ગુણ્યા 4 કરો એટલે 60 થવાના, ગુણ્યા 10 ની માથે -3 ઘાત ના છેદમાં 6 માઈનસ 4 ગુણ્યા 10 ની માથે -3 ઘાત, એટલે આમ લખી કે 0.004. 6 માંથી તમે આ બાદ કરશો એટલે લગભગ 6 જેટલા જ રહેશે, એટલે ફાઇનલ આનો હિસાબ કરશો ને એટલે જવાબ આવશે 10 ગુણ્યા 10 ની માથે -3 ઘાત ઓહો, બરાબર. હવે તમે 2-3 ડિજિટ જે કઈ ખસતા હોય કશે નાખો એટલે જવાબ આવે 0.01. 3 ડિજિટ આમ કશો ને એટલે ઓહમ. તો તમને ખબર પડે છે શન્ટ નું મૂલ્ય ખૂબ નાનું છે. 0.01 ઓહમ નો અવરોધ તમારે જોડવો પડે. આ આપણું ગેલ્વેનોમીટર હતું, અને પ્રવાહ માપવા માટે શું કરવું પડે? ગેલ્વેનોમીટર ને સમાંતર લઘુ અવરોધ જોડવો પડે, શન્ટ. તો હવે આ જે આખી રચના બની ગઈ એ શું થઈ ગયું કહેવાય? એ મીટર. તો તમને એ મીટર નો અસરકારક અવરોધ કહે તો આવડે. એની પહેલા એક વાક્ય લખી નાખીએ કે આમ ગેમીને સમાંતર 0.01 ઓહમ નો અવરોધ જોડવો પડે. હવે આપણું જે એ મીટર બન્યું એનો અવરોધ કહે તો અસરકારક અવરોધ તો ગણતા આવડે. અસરકારક અવરોધ હું એને RS કહી દઉં, બરાબર, R' કહી દઉં તો શું આવશે? તો આ બંને કેવા જોડાણમાં છે? એ મીટર નો અવરોધ ગણવાનો કહે તો શું થશે? એ મીટર ની અંદર શન્ટ હશે અને ગેલ્વેનોમીટર હશે, પણ આ બંને સમાંતરમાં જોડાયેલા હોય એટલે ઉપર ગુણાકાર થાય, નીચે સરવાળો થાય. તો Rg S છેદમાં Rg + S. Rg કેટલા છે? ગેલ્વેનોમીટર નો અવરોધ 15 છે. શન્ટ કેટલો છે? 0.01 તમને મળ્યો છે. Rg કેટલા છે? 15 + 0.01. આ બધાનો હિસાબ કરશો એટલે જવાબ 0.01 જ આવશે. આ અવરોધ મળ્યો એ આપણે એ મીટર નો અવરોધ મળ્યો. હવે તમે વિચારો, એ મીટર નો અવરોધ છે ખૂબ મોટો હોય ખૂબ નાનો હોય? તો એ મીટર નો અવરોધ છે ખૂબ નાનો હોય અને વોલ્ટ મીટર નો અવરોધ છે ખૂબ મોટો હોય. તો આ તો સ્વાધ્યાયનો 27મો અને 28. હવે આપણે સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ. 10મા દાખલાની અંદર તમારે બે ગેલ્વેનોમીટર આપેલા છે. પહેલા ગેલ્વેનોમીટર માટે તમને ગૂંચળાનો અવરોધ આપ્યો 10 ઓહમ. એ ગૂંચળાની અંદર જે આટા છે ને એ આટાની સંખ્યા આપી 30. ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું તમને. ગૂંચળાનું ક્ષેત્રફળ આપ્યું 3.6 ગુણ્યા 10 ની માથે -3 ઘાત મીટર નો સ્ક્વેર.
અને એની અંદર ચુંબકીય ક્ષેત્ર છે એ 0.25 ટેસ્લાનું છે. બીજા મીટર માટે ગૂંચળાનો અવરોધ કેટલો આપ્યો? 14 ઓહમ. આટાની સંખ્યા 42 આપી છે. આડછેદનું ક્ષેત્રફળ અથવા ગૂંચળાનું ક્ષેત્રફળ 1.8 ગુણ્યા 10 ની માથે -3 ઘાત મીટર સ્ક્વેર, અને એની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું? 0.5 ટેસ્લા. તો તમને બે પ્રશ્ન પૂછ્યા છે કે બંને મીટર માટે એટલે કે બીજું મીટર અને પહેલા મીટર માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવો. તો પહેલો આપણે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવીએ. બીજું મીટર અને પહેલું મીટર કીધું એટલે બીજાના છેદમાં તમારે પહેલું લેવું પડે, એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે લખીએ મીટર M2 માટે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર યાદ છે? S સૂત્ર છે phi/I BNA/K. બરાબર ને? એટલે આપણે પ્રવાહ સંવેદિતાને શેના વડે દર્શાવશું? SA વડે. બીજું મીટર છે એટલે અહીંયા શું આવશે? અથવા પહેલા મીટર થી શરૂઆત કરીએ આપણે. મીટર M1 માટે તો અહીં SA1 આવશે. સૂત્ર શું થાય? BNA/K. તો અહીં B1 લેવાનું છે પહેલા મીટર માટે. આટાની સંખ્યા N1 છે, ક્ષેત્રફળ A1 છે. બંને ગૂંચળા છે અથવા બંને મીટર છે ને એના સ્પ્રિંગ અચળાંક અથવા વળ અચળાંક સમાન છે, એટલે અહીં K1 અને K2 આપણે લખશું નહીં. તો આને સમીકરણ નંબર 1 આપી દો. મીટર M2 માટે પ્રવાહ સંવેદિતાને શું કહીશું આપણે? SA2. તો સૂત્ર શું થાય? B2N2A2/K. સમીકરણ નંબર આપી દો 2. હવે સમી 2 અને 1 નો ગુણોત્તર લઈ લો, કારણ કે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર પૂછેલો છે. તો સમી 2 અને 1 નો ગુણોત્તર લેતા તો શું આવશે? HA2 ના છેદમાં HA1. તો HA2 અહીં દેખાય છે કે નહીં? આના છેદમાં આ લે તો છેદમાં K કેન્સલ થશે. જો તો HA2 ની સામે શું આવશે? તો કે B2N2A2, અને HA1 ની સામે શું આવશે? તો કે B1N1A1. હવે બધી માહિતી તમને આપેલી છે. B2 કેટલા છે જુઓ તો B2 છે એ તમને રકમમાં આપ્યા છે 0.5. N2 કેટલા છે? તો કે 42. અને A2 કેટલા છે? તો કે 1.8 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. B1 કેટલા આપ્યા છે રકમમાં? તો કે 0.25. N1 કેટલા છે? તો કે 30. અને A1 કેટલા છે? તો કે 3.6 ગુણ્યા 10 ની માથે -3 ઘાત. આ 3 ઘાત તો કેન્સલ થશે. આ બધાનો હિસાબ કરશો એટલે જવાબ આવશે 1.4. તો બીજા મીટર અને પહેલા મીટરની પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે મેળવી નાખ્યો. આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ પૂછ્યો કે બંને મીટર માટે તમારે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. તો લખીએ આપણે B કરી. મીટર M1 માટે વોલ્ટેજ સંવેદિતાને શેના વડે દર્શાવીએ? તો કે SV વડે. પણ પહેલાની છે એટલે હું લખશું SV1. સૂત્ર શું થવાનું? BNA/KR. બરાબર? વોલ્ટેજ સંવેદિતામાં R આવશે. અહીં પહેલાની વાત થાય એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. પહેલાનો અવરોધ R1. K તો બંનેમાં સમાન છે. સમીકરણ 3 આપી દો. એ જ રીતે મીટર M2 માટે વોલ્ટેજ સંવેદિતા આવડી જાય. SV2 બરાબર શું થાય? B2N2A2/KR2. સમીકરણ 4 આપી દો. તો સમીકરણ 4 અને 3 નો ગુણોત્તર લેશું. તો સમી 4 અને 3 નો ગુણોત્તર લેતા તો શું થાય? SV2 ના છેદમાં SV1. હવે SV2 ના છેદમાં SV1 લખશો એટલે ક્યાં તો કેન્સલ થાય કે નહીં? તો SV2 સામે શું મૂકવું રહેવાનું? તો કે B2N2A2 છેદમાં R2. R2 ને હું અહીં લખું. અને SV1 ભાવના તમને શું દેખાશે કયો? તો કે B1N1A1/R1. R1 અંશમાં જતો રહેશે. લ્યો બધી માહિતી તમારી પાસે હાજર છે. તો કે B2 કેટલા છે? તો કે 0.5.
n2 કેટલા છે તો કે 42, a2 કેટલા છે તો કે 1.8 ગુણ્યા 10 ની માથે -3 ઘાત, r1 કેટલા છે તો r1 તમને રકમમાં આપ્યા છે 10 ઓહમ, b1 કેટલા છે તો કે 0.25, n1 બરાબર 30, a1 બરાબર 3.6 ગુણ્યા 10 ની માથે -3 ઘાત અને r2 14 આપેલા છે તમને, 10 ની માથે -3 10 ની માથે -3 કેન્સલ થાય ને આ બધાનો હિસાબ કરશો એટલે તમારે જવાબ આવશે E1. તો અત્યારે બંનેની વોલ્ટેજ સંવેદિતા સમાન છે, ગુણોત્તર 1 આવ્યાનો મતલબ શું છે વોલ્ટેજ સંવેદિતા સમાન છે પણ પ્રવાહ સંવેદિતા સમાન છે નહીં. એટલે એવું કહીએ કે ભાઈ વોલ્ટેજ સંવેદિતા સમાન હોય તો પ્રવાહ સંવેદિતા સમાન હોય એવું જરૂરી નથી. તો આ તો સ્વાધ્યાયનો. હવે આપણે ઉદાહરણ નંબર 13 જોઈએ. 13મા ઉદાહરણની અંદર તમને એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક 3 ઓહમનો અવરોધ જોડેલો છે એની અંદર એક બેટરી જોડેલી છે. તો ઓહમના નિયમ મુજબ હકીકતમાં આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય? બેટરીના ધન છેડેથી પ્રવાહ બહાર નીકળતો હોય ઋણ છેડે દાખલ થતો હોય. તો વાસ્તવિક રીતે આમાં જો કેટલો પ્રવાહ પસાર થાય એ તમારે ગણવું હોય તો I સૂત્ર શું છે V/R. વોલ્ટેજ કેટલા છે 3 વોલ્ટ અને પરિપથમાં અવરોધ કેટલો છે 3 ઓહમ. એટલે આમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. હકીકતમાં આટલો પ્રવાહ પસાર થાય છે. હવે તમારે પ્રવાહ માપવા માટે પહેલા ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવાનો છે. તો ગેલ્વેનોમીટર તમને કેટલો પ્રવાહ માપીને આપે એક ચેક કરવાનું છે. અલગ અલગ 3 પ્રશ્ન પૂછ્યા છે. જ્યારે ગેલ્વેનોમીટર જોડેલું હોય જ્યારે ગેમી જોડવામાં આવે ત્યારે પ્રવાહ ઈ પ્રવાહનું હું I1 કહી દઉં. પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર ને શું કરવું પડે? તમારે શ્રેણીમાં જોડવું પડે. ગેલ્વેનોમીટરનો અવરોધ Rg છે અને રકમમાં તમને આપ્યો છે કેટલા ઓહમનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર છે તો કે 50 ઓહમનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર. તો હવે પરિપથમાં પ્રવાહ કેટલો થઈ જાય ચેક કરીએ આપણે. તો પ્રવાહ શું થાય? પરિપથના કુલ વોલ્ટેજના છેદમાં પરિપથનો કુલ અવરોધ. તો કુલ અવરોધ કેટલો હશે? તો R તો હતો જ તે. સાથે સાથે કોણ ઉમેરાઈ જાય તો કે ગેલ્વેનોમીટરનો અવરોધ. V બરાબર તમને ખબર છે કેટલા આપેલા છે 3 વોલ્ટ. R બરાબર કેટલા મૂકશો 3 અને ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે 50 ઓહમ. બરાબર, મારા ખ્યાલ મુજબ આમાં 60 ઓહમ આપેલો હશે, ભૂલ ચૂક લેવી દેવી. ગેલ્વેનોમીટરનો અવરોધ લઈ લઈએ આપણે 60 ઓહમ. તો 3 ના છેદમાં શું આવશે 63 અને 3/63 કરો એટલે જવાબ આવશે 0.048 એમ્પિયર. પ્રવાહ કેટલો આવશે 0.048 એમ્પિયર. હવે તમે વિચારો તો ખરા કે હકીકતમાં પ્રવાહ કેટલો હોય છે 3 એમ્પિયર, સોરી 1 એમ્પિયર. જેવું તમે ગેલ્વેનોમીટર જોડશો એટલે પરિપથમાં ગેલ્વેનોમીટરનો અવરોધ ઉમેરાઈ ગયો, પ્રવાહ ઘટી જવાનો. તો પ્રવાહ ઘટીને કેટલો થાય 0.048 એમ્પિયર. તો અત્યારે આપણું ગેલ્વેનોમીટર 0.048 એમ્પિયર પ્રવાહ માપશે. આ સાચો પ્રવાહ છે કારણ કે સાચો પ્રવાહ તો 1 એમ્પિયર છે. આપણું ગેલ્વેનોમીટર ઘણો બધો ઘટેલો પ્રવાહ માપશે. તો આવું તો પોહાય નહીં કારણ કે હકીકતમાં જે પ્રવાહ હોય એ માપવો પડે. તો હવે શું કરવું પડે? ગેલ્વેનોમીટરને સમાંતરમાં લઘુ અવરોધ જોડવો પડે. ને લઘુ અવરોધનું મૂલ્ય તમને રકમમાં આપ્યું 0.01 ઓહમનો. તો ત્યારે કેટલો પ્રવાહ હોય એ ચેક કરી જોઈએ આપણે. તો હવે આપણે ગેલ્વેનોમીટરને સમાંતરમાં શન્ટ જોડી દઈએ. તો શન્ટ જોડ્યા બાદ કેટલો પ્રવાહ પસાર થાય એ ચેક કરીએ. તો શન્ટ જોડ્યા બાદ પ્રવાહ એને હું I2 કહી દઉં. તો હવે પ્રવાહ ગણવો હોય તો સૂત્ર શું છે? કુલ વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ. હવે કુલ અવરોધ એટલે શું? એક તો R તો હતો જ તે. આ બંને અવરોધ કેવા જોડાણમાં આવી ગયા તો કે સમાંતરમાં. સમાંતરમાં હોય એટલે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો એટલે Rg * S છેદમાં Rg + S. તો V બરાબર કેટલા છે તમને ખબર છે 3 વોલ્ટ. R બરાબર કેટલા છે 3. Rg કેટલા છે તો કે 60 ઓહમ. શન્ટ કેટલાનો છે? આ જે શન્ટ લઘુ અવરોધ જોડો એ કેટલાનો છે 0.01 નો છેદમાં 60 + 0.01 તો 3. હવે તમારે આનો હિસાબ કરવાનો છે. આ બેનો ગુણાકાર કરવાનો છે, આ બેનો સરવાળો કરવાનો છે. પછી આના ભાગ્યા આ કરશો, જે જવાબ આવે એ આમાં ઉમેરી દો ને પછી આના છેદમાં આ કરી નાખો એટલે તમારો જવાબ મળશે 0.9 એમ્પિયર. કેટલો આવશે? અથવા 0.90 એમ્પિયર.
તો હકીકતમાં પ્રવાહ કેટલો વહે છે તમને ખબર છે? 1 એમ્પિયર વહે છે. શન્ટ જોડ્યા બાદ આપણું એ મીટર છે એ કેટલો પ્રવાહ માપે છે? 0.90 એમ્પિયર, એટલે લગભગ નજીક પ્રવાહ માપે છે. બરાબર ને? ક્યાં 0.048 એમ્પિયર અને ક્યાં 0.9 એમ્પિયર. ખાલી ગેલ્વેનોમીટર હોત તો એટલા પ્રવાહનું માપન થાય, જે તદ્દન ખોટો છે. આ લગભગ છે એ સાચા પ્રવાહની નજીક છે એમ કહેવાય. તો ફાયદો તો ઘણો થયો. બરાબર. અને હવે તમને આવો પ્રશ્ન પૂછે કે આપણું જે એ મીટર છે ને એ આદર્શ એ મીટર હોય, આ એટમ એ મીટર બની ગયું ને આદર્શ એ મીટર હોય તો એનો અવરોધ કેટલો થઈ જાય? 0. ક્લિયર થયું કે નહીં? તો આ ત્યારે પ્રવાહ કેટલો વહેતો હોય? તો લખીએ આદર્શ એ મીટર માટે આદર્શ એ મીટર હોય ત્યારે પ્રવાહ, તો પ્રવાહને હું I3 કહી દઉં તો સૂત્ર શું છે? V/R. આ અવરોધ. બરાબર ને? આ એ મીટર નો અવરોધ તો કેટલો થઈ ગયો? 0. તો V કેટલા છે? 3. R બરાબર કેટલા મૂકશો? 3. 3/3 એટલે કેટલો આવશે? 1 એમ્પિયર. જો આદર્શ એ મીટર હોય ને તો સાચો પ્રવાહ માપે. ને આદર્શ એ મીટર કરવા માટે તમારે શું કરવું પડે? એ મીટર નો અવરોધ છે એ બને એટલો 0 અથવા 0 ની નજીક કરવો પડે. તો 3 પ્રશ્ન સોલ્વ થયા. ખબર પડી કે ખાલી ગેલ્વેનોમીટર જોડ્યું હોય ત્યારે કેટલો પ્રવાહ વહેતો હોય, શન્ટ જોડવામાં આવે ત્યારે કેટલો પ્રવાહ વહેતો હોય, અને આદર્શ એ મીટર હોય તો એનો અવરોધ કેટલો લઈ લેવાનો? 0, ત્યારે પણ કેટલો પ્રવાહ વહેતો હોય. તો આ સરસ મજાનું ઉદાહરણ નંબર 13મું હતું. બરાબર ને? તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ.